અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં પડ્યો। મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થઈ ગયા। દ્વારકા સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદ નોંધાયો। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ છે। રાવલ, પાનેલી, ટંકારિયા, કલ્યાણપુર સહિતના ગામોમાં સારો વરસાદ થઈ રહ્યો છે। ઉપરવાસના ગામોમાં સારા વરસાદને પગલે સૂર્યાવદર સાની ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ છે, જેથી આ વર્ષે હજુ પણ ડેમ પૂરો ભરાશે નહીં। પાયા સુધીનું કામ પૂર્ણ થયેલ હોવાથી ત્યાં સુધી પાણીની આવક નોંધાઈ છે। હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે। આસપાસના ગામોમાં સારો વરસાદ થઈ રહ્યો છે, જેથી ખેડૂત વર્ગ હાલ ખુશી જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, દ્વારકામાં ખેડૂત વર્ગમાં કેવી લાગણી છે અને સાથે સાથે ડેમોની સ્થિતિ શું છે? જી પંકજ, વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા દ્વારકાની તમામ બજારોમાં પાણી વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ મગફળી સહિતના જે પાક વાવેલા હતા અને ખાસ કરીને પાક વાવ્યા બાદ જે વરસાદની જરૂર હોય છે ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તેમજ આસપાસના રાવલ, પાનેલી, ટંકારિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે સાની ડેમ આવેલો છે, હાલ આ સાની ડેમનું કામ નિર્માણ ચાલુ હોય, પરંતુ આ ડેમનો જે કાઢિયો હોય છે, આ કાઢિયા સુધી પાણી ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। તો વાત હવે વડોદરાની પણ કરીએ તો વડોદરા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ। શિનોર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા। તરવા, ટિમ્બરવા સહિતના ગામોમાં વરસાદ થઈ રહ્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા। વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। શિનોર પંથકમાં ખેતીલાયક વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો વડોદરામાં શિનોર પંથકથી આ તસવીરો આવી રહી છે। વડોદરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। તરવા, ટિમ્બરવા, શિનોર, ડભોઈ સહિતના વિસ્તારોમાં વરસાદ। હવે પોરબંદરની વાત। પોરબંદરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। પોરબંદર તથા રાણાવાવ તાલુકામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં પડેલો જે વરસાદ છે તેના આંકડાઓની જો વાત કરીએ તો પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ આ જ ગાળાની અંદર પડ્યો છે, જ્યારે રાણાવાવમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। વાવણી બાદ જરૂરિયાત સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। તાપીમાં દીકરી અને પત્નીની હત્યા બાદ આપઘાત। જી હા, ડોલવણના વરજાખણ ગામમાં ચોંકાવનારી ઘટના બની। વરજાખણ ગામના ગામિત ફળિયામાં રહેતા 32 વર્ષીય યુવકે 7 વર્ષની દીકરી, 24 વર્ષીય પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા। બાદમાં યુવકે પોતે પણ ઘરના લોખંડની એંગલ સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। આત્મહત્યાનું કારણ શું છે એ જાણી શકાયું નથી। હાલ આ મામલામાં તપાસ થઈ રહી છે। સગીરાનું અપહરણ કરી ધમકી આપીને ગેંગરેપ આચરવામાં આવ્યો। કચ્છમાં બન્યો હિચકારો બનાવ। ગઈકાલે સાંજે કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું। 2 શખ્સોએ અપહરણ કરી ગેંગરેપ ગુજાર્યો। કિશોરી ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે। 2 હેવાનો સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। તો કચ્છમાં સગીરાનું અપહરણ અને ત્યારબાદ ધમકી આપી ગેંગરેપ આચરવામાં આવ્યો। કિશોરી ગંભીર રીતે ઘાયલ છે। 2 હેવાનો સામે ફરિયાદ નોંધાઈ છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। તો કચ્છમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। મનરેગા કૌભાંડને લઈ આપ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી મેદાનમાં છે। મનરેગા કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ બંનેનો હાથ હોવાનું જણાવ્યું। મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે એ વાત સાચી પડી। હીરા જોટવાના દીકરાની ધરપકડ કરવામાં આવી। કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધાનો આરોપ પણ લગાવ્યો। 5 વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા। હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા, જ્યારે વાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા। વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે આ કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના પણ નામ બહાર આવી શકે છે। નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે। એમાં ટીડીઓ થી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે। એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી। એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે
એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. ભુજના હૃદયસમા હમીરસર તળાવ પર રંગીન ઉજવણી કરાઈ. કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું ભવ્ય આયોજન કરાયું, જેના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. કાર્નિવલમાં 3000થી વધુ કલાકારોએ ભાગ લીધો, જ્યારે 64થી વધુ ઝાંખી ફ્લોટ કચ્છિયત અને સંસ્કૃતિને રજૂ કરતા જોવા મળ્યા. શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોને સમાવીને આ સમગ્ર કાર્યક્રમ એક લોકોત્સવમાં રૂપાંતરિત થયો. આ કાર્નિવલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભુજમાં ઉમટી પડ્યા. સાચા અર્થમાં આપણે જોઈ રહ્યા છો કે મારા પાછળના ભાગે એક કચ્છનો એક કાર્નિવલ અને એક લોક ઉત્સવ સૌ માણી રહ્યા છે. તમારા માધ્યમથી હું સૌને અભિનંદન પાઠવું છું અને તમારા માધ્યમથી સૌને શુભકામના પાઠવું છું.